રાજ્યમાં શિયાળાની જમાવટ થઈ છે। કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર થયું છે। ડીસામાં 9.1 ડિગ્રી ત્યારે રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન અનુભવાયું છે તો ભુજમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે ત્યારે અમદાવાદ સહિત અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે। અમદાવાદમાં દિવસ દરમિયાન 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો શીત લહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો રાજ્યમાં અત્યારે શિયાળાની જમાવટ થઈ છે। કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે તો ડીસામાં 9.1 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી તો અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે શિયાળાથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના તરકીબો અપનાવી રહ્યા છે ત્યારે 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે।